નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતીને તમામ મહત્વપૂર્ણ સમાચારની સાથે હું છું લુબના ખાન। ડાકોરથી મહત્વપૂર્ણ સમાચાર। સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર રણછોડજી મંદિરમાં ભક્તો બાખડ્યા। વહેલી સવારે મંગળા આરતી દર્શન સમયે ભક્તો વચ્ચે છૂટા હાથની મારામારી થઈ। દર્શન કરવાની બાબતમાં ટોળાએ મારામારી કરી। મારામારીના દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે। સમગ્ર બાબતને લઈને ભક્તોનું ટોળું પહોંચ્યું પોલીસ સ્ટેશન। તો ભક્તો દ્વારા છૂટા હાથની મારામારીની ઘટના સામે આવી છે। દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કઈ રીતે મારામારી થઈ, જે કેમેરામાં કેદ થઈ। તો ભક્તોનું ટોળું પોલીસ સ્ટેશન પહોંચ્યું। દર્શન કરવા માટે ભક્તો બાખડ્યા હતા। મોટી સંખ્યામાં ભક્તો મંગળા આરતીમાં દર્શન કરવા માટે પહોંચ્યા હતા। તે સમયે મારામારી થઈ ગઈ હતી। ભક્તો દ્વારા છૂટા હાથની મારામારી જે છે તે કેમેરામાં પણ કેદ થઈ, જે બાદ મામલો વધુ બિચક્યો। ત્યારે જે તમામ ભક્તો લડી રહ્યા હતા તે પોલીસ સ્ટેશન સુધી પહોંચી ગયા। ભક્તોનું ટોળું પોલીસ સ્ટેશન પહોંચ્યું હતું। સાથે ઝપાઝપીના આ દ્રશ્યો પણ સામે આવ્યા છે। દર્શન કરવા ભક્તો બાખડ્યા હોય આ દ્રશ્યો કેમેરામાં કેદ। ફોનલાઈન પર ઉમંગ જોડાયા છે વધુ માહિતી આપવા માટે। ઉમંગ, શું વધુ માહિતી પ્રાપ્ત થઈ રહી છે ભક્તો દ્વારા છૂટા હાથની મારામારી? ચોક્કસથી લુબના વાત કરવામાં તો સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરની અંદર રણછોડરાયના મંદિરની અંદર વહેલી સવારે મંદિર પરિસરમાં જે 4 વાગે મંગળા આરતી થતી હોય છે, એ મંગળા આરતી દરમિયાન જે ભક્તો હતા તેઓ કોઈ જગ્યા એટલે કે મીન્સ કે દર્શન કરવા માટેની જગ્યા માટે માથાકૂટ હતી ને છૂટા હાથે મારામારી થઈ હતી। સમગ્ર જે પ્રકારે વિડીયોની અંદર જોઈ શકાય છે તે પ્રકારે ભક્તો અંદર એકબીજા હાથે બાઝગી રહ્યા છે। અને આ સમગ્ર મામલે જ્યારે અંદરના જે અન્ય ભક્તો હતા તેમના દ્વારા લોકોને શાંત પાડ્યા। સમગ્ર મામલો છે તે પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યો હતો અને પોલીસ સ્ટેશન ખાતે સમગ્ર બાબતની તપાસ અત્યારે કરવામાં આવી છે। પરંતુ જે વિડીયો વાયરલ થયા છે એ વિડીયોની અંદર ચોક્કસપણે લાગી રહ્યા છે કે ભક્તો અંદર જે છૂટા હાથથી મારામારી કરી રહ્યા છે તેથી ક્યાંક ને ક્યાંક સવાલ ઉભા થઈ રહ્યા છે। જી ઉમંગ, આભાર આ સમગ્ર માહિતી બદલ। તો મંગળા આરતીમાં દર્શન સમયે મારામારીની આ સમગ્ર ઘટના સામે આવી છે। મહત્વનું છે કે ભક્તો દ્વારા છૂટા હાથની મારામારી બાદ મામલો વધુ બિચક્યો હતો। તમામ ભક્તો જે છે તે પોલીસ સ્ટેશન સુધી પહોંચી ગયા હતા। મારામારીના આ દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે। જોઈ શકાય છે કે રીતે દર્શન કરતી સમયે તમામ ભક્તો વચ્ચે ઝઘડો થાય છે અને સાથે જ આ મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચી જાય છે। મહત્વનું છે કે મંગળા આરતીમાં દર્શન સમયની આ સમગ્ર ઘટના ડાકોરથી સામે આવી રહી છે, જેમાં તમામ ભક્તો પહોંચ્યા હતા। મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા માટે ગયા હતા, પરંતુ દર્શન કરતા સમયે મોટી સંખ્યામાં ભક્તો હોવાથી તેમની વચ્ચે મારામારી થઈ ગઈ અને મામલો છે તે વધુ બગડી ગયો। મોટી સંખ્યામાં જે તમામ લોકોનું ટોળું હતું તે પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યું। પોલીસે આ મામલો શાંત કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ મંગળા આરતી સમયે આ જે મારામારીના દ્રશ્યો છે તે કેમેરામાં પણ કેદ કરવામાં આવ્યા। જોઈ શકાય છે કે જે સિક્યોરિટી છે તે પણ ત્યાં આવીને તમામ લોકોને શાંત કરવાનો પ્રયાસ કરે છે, પરંતુ જે બે જૂથ વચ્ચે મારામારી થઈ હતી તે હાથાપાઈમાં પરિણમી ગઈ હતી। તો એકબીજાને છૂટા હાથની મારામારી કરતા આ તમામ લોકો પોલીસ સ્ટેશન સુધી પહોંચી ગયા હતા। દર્શન કરવા માટે ભક્તો મંગળા આરતીમાં મોટી સંખ્યામાં આવતા હોય છે અને એ જ સમયે તમામ લોકો મંગળા આરતીમાં આવ્યા હતા ત્યારે ભક્તો દ્વારા છૂટા હાથની મારામારીની જે ઘટના છે તે સામે આવી। સાથે જ કેમેરામાં આ ઘટના પણ કેદ થઈ છે। મારામારીના દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે, જે બાદ મામલો વધુ બગડી ગયો। તેને શાંત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો, પરંતુ જે ભક્તો છે તે માનવા રાજી ન હતા। હાથાપાઈ પર તમામ લોકો ઉતરી આવ્યા અને તમામ ભક્તોનું ટોળું પોલીસ સ્ટેશન સુધી પહોંચી ગયું હતું। પોલીસ દ્વારા પણ આ મામલાને શાંત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। સ્વાભાવિક છે કે ભીડ હોય છે દર વખતે, પરંતુ આ ભીડમાં મારામારીના દ્રશ્યો સામે આવતા કહી શકાય કે ભક્તોનું જે ટોળું છે તે પોલીસ સ્ટેશન સુધી પહોંચી ગયું હતું। દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કે કઈ રીતે મોટી સંખ્યામાં જે તમામ ભક્તો આવ્યા હતા, પરંતુ છૂટા હાથની મારામારી કરી રહ્યા છે। ભક્તો દ્વારા છૂટા હાથની મારામારીના દ્રશ્યો કેમેરામાં કેદ થઈ ગયા। લોકોને શાંત કરવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો। ઉલ્લેખનીય છે કે ડાકોરમાં મોટી સંખ્યામાં મંગળા આરતીમાં ભાગ લેવા માટે તમામ લોકો આવતા હોય છે, ભક્તો ખાસ આવતા હોય છે। તો ડાકોર મંદિરના મેનેજર જેપી દવેજી જોડાયા છે ફોનલાઈન પર, તેમની સાથે વાત કરીએ। દવેજી, જે પ્રકારથી ભક્તો દ્વારા છૂટા હાથની મારામારી થઈ છે અને મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચી ગયો, શું કહેશો આપ? ભક્તો દર્શન કરવા માટે આગલી લાઈનમાં જવા માટે આંતરિક રીતે ઝઘડ્યા હતા અને એ ઝઘડાની જાણ અમારી સિક્યુરિટીના જે ઘુમટ સિક્યુરિટી છે એને કરતા
અમે પોલીસને અત્યારે કાગળ પણ લખી રહ્યા છે કે કાયમ માટે જે આગળ લાઈનમાં ઉભા રહે છે સ્થાનિક લોકો, એને કાયમ ખસેડવા જોઈએ. સ્થાનિક મંદિર પોલીસ પ્રશાસન તરફથી પોલીસ પણ મંદિર પરિસરમાં મૂકેલી હોય છે, પણ પોલીસ પ્રશાસનની કામગીરીને ધ્યાને લેતા આ લોકોને કોઈ ખસેડવામાં નથી આવતા. આવું તો મંગળા આરતીમાં, શણગારની આરતીમાં અને સાંજે પહોંચતી વખતે રિજિડ માણસો જે વર્ષોથી ઘર કરી ગયા છે પોતાની જગ્યા નક્કી કરવા માટે ને ત્યાંથી અડધો કલાક સુધી ખસતા નથી, એને લીધે બહારના વૈષ્ણવોને આંતરિક ઝઘડા થતા હોય છે. જી તો પોલીસને આપના ન્યૂઝ ચેનલ મારફતે વિનંતી કરું કે આવા કાયમી ઉભા રહેતા માણસોને ત્યાંથી ખસેડે. જે મંદિરની કાયદો અને વ્યવસ્થા માટે જે પોલીસને મૂકવામાં આવી છે એ એનું કામ યોગ્ય રીતે કરે તો આ વ્યવસ્થા સુચારુ થાય. બિલકુલ દવેજી, જે પ્રકારથી આપ કહી રહ્યા છો કે કેટલાક લોકો છે તે દર વખતે આગળની હરોળમાં બેસવા માટે, આ પ્રકારની ઊભા રહેવા માટે આ પ્રકારની દાદાગીરી કરતા હોય છે, આ સામાન્ય રીતે પણ આવું થતું આવ્યું છે? અમારા કર્મચારીઓ વચ્ચે પડીને એમને છોડાવ્યા છે, માફી માંગી છે કે અંદર ના લડશો, તમે દર્શન કરવા આવ્યા છો. પણ જે બે જૂથ થઈ ગયા હતા એ આંતરિક રીતે ઝઘડતા હતા, પછી એ મંદિરની બહાર નીચે ઉતર્યા હતા. પછી પોલીસ પણ અંદર ઇન્વોલ્વ થઈ નથી. જે જોતા એવું લાગે છે કે મામલો પોલીસે પહોંચ્યો છે. અમે અહીંથી લેખિત રિપોર્ટ પોલીસને કરી રહ્યા છે કે કાયમી યોગ્ય વ્યવસ્થા ગોઠવાય. બિલકુલ દવેજી, એક સવાલ એ પણ થાય છે કે લાઇનની એ પ્રકારની વ્યવસ્થા કેમ નથી કરવામાં આવતી? જે લોકો આગળ આવીને દર્શન માટે મારામારી કરતા હોય છે અથવા દાદાગીરી કરતા હોય છે, તો લાઇનની વ્યવસ્થા છે તે તો મંદિરનું કામ છે ને, એ પ્રકારની વ્યવસ્થા કેમ નથી થતી? લાઇનની વ્યવસ્થા થઈ શકે એવી નથી, કારણ કે મંદિર પરિસરનો જે અંદરનો ભાગ છે ને ઘુમ્મટના, એની અંદર જો લાઇનની વ્યવસ્થા કરવામાં આવે તો લાઈનો છે ઉમરેઠ સુધી જાય અને લોકોને બીજે દિવસે દર્શન થાય. એટલે આ જે વ્યવસ્થા છે યોગ્ય છે, પરંતુ જે ઉભા રહે છે ત્યાં સ્થાનિક એને ખસેડવા જોઈએ, કારણ કે એ લોકો આખી બે આરતીઓ ગાય, પછી તિથિઓ ગાય ને ગાયા પછી ત્યાંથી ખસતા હોય છે. બિલકુલ દવેજી, એને ખસેડવા જઈએ તો એ કર્મચારીઓ સાથે પણ ઘર્ષણ કરતા હોય છે. એટલે આવા માણસોને પોલીસ જ ખસેડી શકશે અને પોલીસને અમે આજે લેખિત રિપોર્ટ પણ કરી રહ્યા છીએ. બિલકુલ, કારણ કે લાઈન જો નહીં હોય તો સ્વાભાવિક છે કેટલાય પણ લોકો હશે તો તેમાંથી કેટલાક લોકો આગળ જવાનો પ્રયાસ કરશે ને આવી ઘટનાનું પુનરાવર્તન થઈ શકે. એટલે શું વ્યવસ્થા થઈ શકે? આ બાબતે પોલીસ કહેશે એ પ્રમાણે અમે પોલીસને સહકાર આપવા તૈયાર છે, મંદિર પ્રશાસન. પણ વૈષ્ણવોને અમારો એક જ ઈરાદો છે કે વૈષ્ણવોને સારી રીતે દર્શન થાય અને મંદિરની સારી છાપ લઈને જાય. બિલકુલ, આપ શું કહેશો? શું વધારે સિક્યોરિટીની જરૂર લાગે છે? આ પ્રકારની ઘટના સામે આવે તે યોગ્ય પણ ન કહેવાય. જેટલી પોલીસ મૂકવામાં આવી છે એ એક્ટિવ રહે અને માણસોને દર્શન કરે એટલે બહાર નીકળવા માટે એમને પુશ અપ કરે એ જ જરૂરી છે. આટલી સિક્યુરિટીથી હાલના ચાલુ દિવસોમાં સુચારુ વ્યવસ્થા ગોઠવી શકાય તેમ છે. બિલકુલ દવેજી, તમામ લોકો સારી રીતે દર્શન કરી શકે તે માટે શું આપ એ પ્રકારના પગલાં લેશો ખરા, અને કયા પ્રકારના પગલાં લેવાનું અત્યારે નિર્ધાર કરવામાં આવ્યું છે? મંદિર તરફથી કાલથી બીજો વધારાનો અમારો જે સ્ટાફ છે એને મૂકવામાં આવશે ખસેડવા માટે. પછી સ્ટાફ સાથે પણ આ લોકો ઘર્ષણ કરતા હોય છે, એટલે આમાં પોલીસની મદદની ખાસ જરૂર પડશે. એટલે અમે પોલીસની જોડેથી માંગણી કરી અને વધારે પોલીસ સ્ટાફ મુકાય અને દર્શન કરીને એને ખસેડવામાં આવે એવી વ્યવસ્થા પોલીસ તંત્ર કરે એવી એમને નમ્ર વિનંતી સાથે અમે આજે લેખિત પણ મોકલીશું. બિલકુલ. અને દવેજી, જે દ્રશ્યો અત્યારે સામે આવ્યા છે, બે જૂથ જે પ્રકારથી મારામારી કરી રહ્યા છે અને આ સતત આ દ્રશ્યો સામે આવે તે યોગ્ય ન કહેવાય. હવે આ મામલો જ્યારે પોલીસ સ્ટેશન સુધી પહોંચી ગયો છે, આપ શું કહેશો? કયા પ્રકારના પગલાં લેવા જોઈએ જે પણ વ્યક્તિ આવી કોઈ પણ હરકત કરે? મંદિરના સીસીટીવી ફૂટેજ પરથી માણસોને ઓળખી અને એની સામે સખતમાં સખત પગલાં લેવા જોઈએ, જેથી આનો દાખલો આમ જનતામાં બેસી શકે. મંદિર પરિસર દર્શન માટે છે, અહીં કોઈ અખાડો નથી કે તોફાન કરવા માટેનું સ્થળ નથી. બિલકુલ દવેજી, બધાએ સંયમ જાળવી અને દર્શન કરીને તરત જગ્યા છોડી દેવી જોઈએ એવી આપના ચેનલ માધ્યમથી સર્વ ભાવિક ભક્તોને વિનંતી કરી છે. બિલકુલ, આપની વાત બિલકુલ યોગ્ય છે કે મંદિર જે છે દર્શન કરવા માટે છે, આ કોઈ અખાડો નથી કે આ પ્રકારથી ભક્તો બાખડે અને આ પ્રકારની ઘટના સામે આવે તે શરમજનક પણ કહી શકાય. એક વસ્તુ એ પણ કે આ જે અવ્યવસ્થા છે અથવા દાદાગીરી કેટલાક લોકો કરતા હોય છે, આપ પણ કહી રહ્યા છો કે કેટલાક લોકો નિયમિત રૂપે આ પ્રકારની દાદાગીરી કરતા હોય છે આગળ આવવા માટે, આગળ રહેવા માટે. શું દવેજી આવી ઘટના પહેલી વખત બની છે કે આ પહેલા પણ આવી ઘટનાઓ સામે આવી ચૂકી છે કે મારામારી કે બાખડીને જે ભક્તો છે તે પોલીસ સ્ટેશન સુધી પહોંચી ગયા હોય? ના, આવું નથી બન્યું, પણ નાના સોની બોલાચાલી થતી હોય છે. આજે
થોડું સ્વરૂપ મોટું થયું હતું, પણ આ છૂટા હાથની મારામારી થઈ છે એવું જણાવ્યું નથી, પણ એવું મારામારી કરવાના દ્રશ્યો અમે જોયા છે અમારા સીસીટીવી ફૂટેજમાં. બિલકુલ બિલકુલ. ડાકોર જી જી ડાકોર ખૂબ જ મોટું મંદિર છે અને આસ્થા સાથે તમામ લોકોની જોડાયેલું છે. આપ શું તમામ ભક્તોને અપીલ કરશો ચેનલના માધ્યમથી? આ પ્રકારની ઘટના જો બને તો તે યોગ્ય નથી. આપની શું અપીલ ભક્તોને? આપના દ્વારા અમે ભાવિક ભક્તોને વિનંતી કરીએ છીએ કે આપ જ્યારે પણ મંદિરમાં પધારો, રણછોડરાયજી બધાના છે, ભાવિક ભક્તોને એની પર અતૂટ શ્રદ્ધા છે અને રાજાધિરાજ બધાના મનના મનોરથો પૂર્ણ કરતા હોય છે. ત્યારે થઈને જો મંદિર પ્રશાસનને કોઈ ફરિયાદ કરી હોય તો મને રૂબરૂ મળી શકે છે અને એનો અમે યોગ્ય નિવારણ લાવીશું. પરંતુ આ બાબતે જરૂર પડશે, જરૂર અમારે પોલીસ તંત્રની પડશે અને પોલીસ જ આ વ્યવસ્થામાં અમને સહભાગી થઈ શકશે. જી બિલકુલ, આભાર અમારી સાથે આપણા ચેનલ મારફતે અમે વિનંતી કરીએ છીએ કે મંદિરને યોગ્ય સહકાર આપે. બિલકુલ બિલકુલ, આભાર અમારી સાથે જોડાવા બદલ. તો ડાકોર મંદિરમાં દર્શન કરતા સમયે ભક્તો બાખડ્યાની આજે સમગ્ર ઘટના સામે આવી છે તે કહી શકાય કે ખૂબ જ શરમજનક. પોલીસ સ્ટેશન સુધી મામલો પહોંચ્યો. તો મહત્વપૂર્ણ સમાચાર, પરસોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદન બાદ વિરોધ હજુ પણ યથાવત જોવા મળી રહ્યો છે. તો સતત વિરોધની વચ્ચે જોઈ શકો છો કે કઈ રીતે જે તમામ ક્ષત્રિય સમાજના આગેવાનો છે તે પણ છેલ્લા કેટલાક દિવસોથી વિરોધ કરી રહ્યા છે. પરસોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદનથી ક્ષત્રિય સમાજમાં નારાજગીના મામલે અત્યારે પણ વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે. પોસ્ટર્સ અને બેનર્સ સાથે વિરોધ કરવામાં આવી રહ્યો છે, જેમાં મહિલાઓ પણ જોવા મળી રહી છે. એક્સક્લુઝિવ દ્રશ્યો અત્યારે આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો. તો રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં સતત વિરોધ થઈ રહ્યો છે, ત્યારે આજે પણ વિરોધ યથાવત. મોટી સંખ્યામાં લોકો વિરોધ કરતા જોવા મળી રહ્યા છે. રસ્તા પર ઉતરી આવ્યા છે, બેનર સાથે વિરોધ કરવામાં આવી રહ્યો છે. તો સાણંદના દ્રશ્યો સામે આવી રહ્યા છે. પરસોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદનથી ક્ષત્રિય સમાજમાં નારાજગીના મામલે સાણંદમાં ક્ષત્રિય સમાજ રેલી યોજીને મામલતદારને આવેદન પત્ર આપવા પહોંચ્યું. મહારાણા પ્રતાપની પ્રતિમા પાસે મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો એકઠા થયા છે. ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો છે. તો ચક્કાજામ કરવામાં આવ્યો છે. બેનરો સાથે રૂપાલાનો સતત વિરોધ યથાવત. રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. જે પ્રકારથી સતત નારાજગી સામે આવી રહી છે. પરસોત્તમ રૂપાલા દ્વારા જે નિવેદન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ જે ક્ષત્રિય સમાજમાં રોષ જે છે તે ફેલાયો હતો. આપ જે આ દ્રશ્યમાં જોઈ શકો છો કે મોટી સંખ્યામાં ક્ષત્રિયો જે છે તે સાણંદમાં રસ્તા પર આપ જે જોઈ શકો છો કે રસ્તા પર ઉતર્યા છે અને જે રેલી લઈ અને મામલતદાર કચેરીએ જે આવેદનપત્ર આપવા પહોંચી રહ્યા છે. ક્ષત્રિય આગેવાનો છે અને ક્ષત્રિય મહિલાઓ છે સમાજની, તેઓ પાસેથી જાણવા પ્રયાસ કરીશું. શું કહેશો? વિરોધ નહીં ચાલે, નહીં ચાલે. રૂપાલા નહીં ચાલે. કોઈ બી કન્ડિશનમાં રૂપાલા રાજીનામું આપવું પડશે. 1000 ટકા આપવું પડશે. નહીં ચાલે. કોઈ બી કન્ડિશનમાં રૂપાલા નહીં જોઈએ. ક્ષત્રિય ધર્મનો સવાલ છે. નહીં ચાલે કોઈ સંજોગોમાં નહીં ચાલે. આ સરનારી પણ એનો અવાજ ઉઠાવ્યો છે. નહીં ચાલે, કોઈ સંજોગોમાં નહીં ચાલે. તો આપ જે જોઈ શકો છો કે વિરોધ જે છે તે યથાવત છે. શું કહેશો? રૂપાલા સામેનો વિરોધ રૂપાલા સામેનો હાલની તારીખમાં રોજ એ છે જ્યાં સુધી એનું ચૂંટણી ફોર્મ રદ કરવામાં ના આવે અથવા ચૂંટણીમાંથી કેન્સલ કરવામાં ના આવે. મોદી સાહેબને ડાયરેક્ટ અમે કહેવા માંગીએ છીએ કે મોદી સાહેબ દરેક સમાજને લઈને સાથે ચાલે. તમે જરાક પણ એક માટે થઈને આટલું શું કરો છો? આખા સમાજનો મોદી સાહેબ બધા સમાજને લઈને સાથે ચાલે છે, તો એક વ્યક્તિ માટે ક્ષત્રિય સમાજને અન્યાય કેમ? એક વ્યક્તિ માટે ક્ષત્રિય સમાજને અન્યાય કેમ આપી રહ્યા છે? મોદી સાહેબને અમારી નમ્ર વિનંતી છે. અને કીધું છે સમાજે કે રાજકોટની અંદર તમે કોઈ પણ સમાજના ઉમેદવારને મોકલો તો સમાજ સ્વીકારશે. રૂપાલા સિવાય કોઈ પણ ના મોકલો. આ જે દ્રશ્ય આપ જે જોઈ શકો છો એ સાણંદના દ્રશ્યો છે. જે વિરોધ અત્યારે જે જોવા મળી રહ્યો છે, મોટી સંખ્યામાં આ ક્ષત્રિય સમાજના લોકો જે છે તે અત્યારે રેલી લઈ અને નીકળ્યા છે અને મામલતદાર કચેરીએ જે છે તે આવેદન પત્ર જે છે તે આપવામાં આવશે. પરંતુ અત્યારે જે બેનર સાથે વિરોધ જે જોવા મળી રહ્યો છે અને બસ તમામ ક્ષત્રિય સમાજના આગેવાનોની એક જ માંગ છે કે પરસોત્તમ રૂપાલાની જે ઉમેદવારી જે છે તે રદ થવી જોઈએ. જી બિલકુલ સંજય, જે પ્રકારથી આ દ્રશ્યો સામે આવી રહ્યા છે અને આ દ્રશ્યોમાં મહિલાઓ પણ જોવા મળી રહી છે. હવે મહિલાઓ પણ વિરોધ કરી રહી છે અને માંગ પર અડગ છે.
કઈ રીતે જોઈ રહ્યા છો આ તમામ સમીકરણને, કારણ કે મહિલાઓ પણ આગળ વધી રહી છે માંગ સાથે? બિલકુલ બિલકુલ, આપ જે આ દ્રશ્ય જોઈ શકો છો કે માત્ર ક્ષત્રિય આગેવાનો નહીં, ક્ષત્રિય સમાજની મહિલાઓ પણ જે છે તે આ જે છે રેલીમાં જોડાય છે, જે વિરોધમાં જોડાય છે, અને એ વિરોધ અત્યારે યથાવત છે. મોટી સંખ્યામાં જે રેલી અહીંયા નીકળી છે સાણંદમાં, અને લોકોમાં નારાજગી જે છે તે જોવા મળી રહી છે. અને ખાસ કરીને હજુ પણ ક્ષત્રિય સમાજના મહિલાઓને પૂછવાનો પ્રયાસ કરીશું, શું કહેશો જે વિરોધ કરવામાં આવી રહ્યો છે? બસ એક જ વિરોધ છે, રૂપાલાની ટિકિટ કેન્સલ કરી નાખો જલ્દીથી, જેટલું બને એટલું જલ્દી. બસ એક જ પ્રશ્ન, રૂપાલા નહીં 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 નહીં. ક્ષત્રિય સમાજનો એક જ માંગ છે, રૂપાલાને કોઈ બી કન્ડિશનમાં લડવા ના જોઈએ, એને ટિકિટ કેન્સલ થવી જ જોઈએ. ક્ષત્રિય સમાજની આ સિવાય કોઈ માંગ છે જ નહીં. પોલીસ અમારી અટકાયત કરે છે અહીંયા કને, એટલે એમને કહો અમને સપોર્ટ કરે, કમસે કમ અમારા ભાઈઓને પકડે નહીં. ક્ષત્રિય સમાજના લોકો કહી રહ્યા છે કે આ જે નિવેદન છે એ ક્યાંક ને ક્યાંક ક્ષત્રિય સમાજની અસ્મિતા પર જે છે તે પ્રહાર છે, અને તેને લઈને નારાજગી અત્યારે અહીંયા જોવા મળી રહી છે. અને તમામ લોકોની એક જ માંગ છે કે પુરુષોત્તમ રૂપાલા જે છે તેઓને ઉમેદવારી જે રદ થવી જોઈએ. જી બિલકુલ સંજય, મહત્વનો એક સવાલ એ પણ છે કે હવે માન સન્માનની વાત થઈ રહી છે, પ્રતિષ્ઠાની વાત થઈ રહી છે, અને લોકસભાની ચૂંટણી પણ નજીક આવી રહી છે. જો માંગ નહીં સ્વીકારાય તો જે પ્રકારથી ચૂંટણીના પરિણામ ભોગવવાની પણ કહેવામાં આવી રહી છે, જે વાત તમામ લોકો દ્વારા લાગે છે કે તેની અસર થઈ શકે. બિલકુલ બિલકુલ, આપ જે આ દ્રશ્ય જોઈ શકો છો કે આ એ જ અસર છે, જે પ્રકારનું નિવેદન કરવામાં આવ્યું અને ત્યારબાદ જે નારાજગી જે છે તે ક્ષત્રિય સમાજમાં જોવા મળી. અને હવે અલગ અલગ જિલ્લાઓમાં જે છે તે ક્ષત્રિય સમાજના લોકો જે છે તે નીકળી રહ્યા છે. દરેક જિલ્લા સુધી આ આંદોલન દરેક જિલ્લા, દરેક શહેર, તાલુકા, આખા ભારતની અંદર થશે ને થશે જ. જો રૂપાલાની ટિકિટ કેન્સલ કરવામાં નહીં આવે તો દરેક જગ્યાએ આંદોલન થશે. અચ્છા, મહાસંમેલન પણ યોજવાનું આયોજન છે? એ આગળનો રસ્તો છે અમારો. હવે ટિકિટ કેન્સલ નહીં થાય તો કરશું બધું. બિલકુલ, તો જે આ ક્ષત્રિય સમાજના લોકો જે છે કે તેઓ કહી રહ્યા છે કે આગળની હજુ રણનીતિ જે છે તે આંદોલનની હજુ પણ યથાવત રહેશે. અને આ જે પ્રકારે આંદોલન અત્યારે જોવા મળી રહ્યું છે, મોટી સંખ્યામાં આ દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ક્ષત્રિય સમાજના લોકો જે છે તે અહીંયા રેલી સ્વરૂપે સાણંદ મામલતદાર કચેરીએ પહોંચ્યા છે, બેનર સાથે અને વિરોધ સાથે અહીંયા પહોંચ્યા છે. જી બિલકુલ સંજય, આભાર આ સમગ્ર માહિતી બદલ. તો ક્ષત્રિય સમાજે રસ્તામાં ચક્કાજામ કર્યાના દ્રશ્યો, રૂપાલાનો વિરોધ સતત યથાવત, બેનરો સાથે રૂપાલાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. એક જ માંગ છે કે જ્યાં સુધી ટિકિટ જે છે તે કાપવામાં નહીં આવે, તેમને હટાવવામાં નહીં આવે, ત્યાં સુધી આ વિરોધ યથાવત રહેશે, નહીતર ચૂંટણીમાં તેના પરિણામ ભોગવવા પડશે તેવી પણ ચીમકી ઉચ્ચારવામાં આવી રહી છે. રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ સતત યથાવત જોવા મળી રહી છે, અને આજે મહિલાઓ પણ વિરોધમાં જોડાઈ.